બી ગયું તો હેપી દશેરા બધાને. ક્યાં બીજી નવાનું રાણી સામાન બધો આ રીતે ગોઠવો છે બધા રામ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે આજે તો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને આજે તમને બધાને ખબર છે એમ આજે અમે આવ્યા છીએ રાજકોટ. અને રાજકોટમાં આવીને જલસા તો જો કેટલા વાગે ઉઠ્યા અમે આમ જો 12:20 થઈ ગઈ છે. 12 વાગે ઉઠ્યા. જ્યાં તો ઉઠીને પાછા હોઈ ગયા છે. આટલું ના હોય નીંદર. નવરાત્રી નો નીંદર બાકી છે ને. તો એ નવરાત્રી નીંદર રાજકોટ આવીને કરવાની તમારે. હવરા ઘરે કરો. મારું જ કરે. ઓકે. તો અત્યારે 12 વાગે ચા પાણી પીવાના છે ને રસોઈ પણ થઈ ગઈ છે. તો જમવા પણ બેસવાનું છે. હજી નાવા ધોવાનું બધી બાકી છે. હવે બી ગયું તો હા મેં જો મેં કીધું મારા જેવું સેમ ટુ સેમ સામે કોણ કરે છે. હા છે એવું જ લાગે તમને આવીને જો હું બી ગઈ. મારા જેવું સામે સેમ ટુ સેમ કોણ કરે છે. જો તો આંખ નથી ખોલતા હાવ. હજી નીંદર આવે એમ થાય જે હોઈ જાવ. હા તો હોઈ જાવ. કઈ નહીં, ચલો હું નીચે જાઉં. રસોઈ તો થઈ ગઈ છે પણ ચા પાણી બનાવીને પછી જમવા બેસે. તો નાસ્તો કરવા બેસી ગયા છે ને આજો કેમ ચા પીવે છે. ये क्या है जेड? ऐसे कौन चाय पीता है? प्लेटा की स्टाइल है कि अहमदाबाद की? ઉપલેટાની સ્ટાઇલ તો વાટકામ જો તમારા. A few minutes later. 12 બપોરે ઉઠીને પછી ચા પીધો ને પછી જમવા બેઠા. કેટલા વાગ્યા? 1:15 થયો છે. ના જમીને બપોર પછી ભાગવાનું છે ઉપલેટા માટે. થોડીક વાર આરામ કરીને અત્યારે જો જમવામાં છે શાક રોટલી કાકડી અને દાલ. આમ છે પ્રસાદી અને દાલ ફ્રાય જીરા રાઈસ આવી ગયા પૈસા. ના જો ઓલો ગાયબ થઈ ગયેલ નાઇટ ડ્રેસ કહાઈ ગયેલો. અને આજે છે દશેરા. હેપી દશેરા બધાને હેપી દશેરા. દશેરામાં જ આપણે મોડા ઉઠાવી. મેં કોઈ દિવસ રાવણનું પુતળું બાળી નથી જોયું. નહીં, હું વિડીયોમાં જોયું. નથી જોયું. જમકુડીના તો હાલ ઉપલેટા થાય છે. પૂછ્યું મને ખબર નથી. કદાચ મમ્મીને નથી ખબર. અહીંયા થાય છે. આ જમકુડીમાં આવશે. ક્યાંય આવશે? જમકોડી બતાવો તો આવે. એવું હે? બતાવી દઈ તો બતાવી દે. ક્યાં બીજી નવાનું રાણી લાગવા તો જમકુડી છે. હાલો હાલો જમી લઈ પછી થોડીક ડિઝાઇન સિલેક્શન કરવાની છે ને પછી જવાનું છે ઉપલેટા. તો ફટાફટ ખાઈ લે. અડધી રોટલી માં ખાલી દીધું. બ્લોગ કરતા હતા તો ખાઈ લે ભાઈ. તું લાઈક ખાઈને તૂટી પડીશ. પછી તમે મને એમ જતો તે જમ્યું નથી. તો મેં તું કઈક કરતી છાશ કાઢતી તો મેં અડધી ખાઈ લીધી. એ તો ન જોયું. જા જા. 3 hours later. 4 વાગવા આવ્યા છે અને 4 વાગે અમે બધા આરામ કરીને ફ્રેશ થઈ ગયા. અમે ડિઝાઇન નક્કી કરતા હતા અને હવે છેલ્લાના ખડુકલા થઈ ગયા છે. તો ફટાફટ કાર થોડી દૂર મૂકી લેતા આવીએ. ના જો વાળ બાળ ધોઈને ફરવા માટે રેડી થઈ ગઈ. પણ પ્રોબ્લેમ એ છે કે વરસાદ ચાલુ છે 2 કલાકથી. તો ઉપલેટાય ફૂલ વરસાદ છે. હમણાં બોસ આવે એટલે પછી કાર લેતા આવીએ. હાલો હાલો રાહ જોઈશ. તો ગાડી અહીંયા આવી ગઈ છે ને જો સામાન બધો આ રીતે ગોઠવો છે. 2 સીટ હતી ને એને પાડી દીધી. 2 સીટ ના પાડીને મોટી ડીકી. ઈ તો ન્યા ઓછો થઈ જાય ને. એટલો નહીં હાલે. એટલો નહીં હાલે. હા ન્યા ઓછો કરવો પડશે. હાલો મૂકવાનું તમારું પર્સ.
હાલો ચલો નીકળીએ. ક્યાં મારા પપ્પા જો હાલીને આવે આમથી. હોય તો વિચારવું ન પડે. ગાઈસ નીકળી ગયા છીએ રાજકોટ થી અને આમ તો થોડોક ઉઘાડ જેવું, ઉઘાડ તો ના કહેવાય, વરસાદ રહી ગયો છે, છાંટા છાંટા ચાલુ છે. તો હવે કાલ ફરવામાં નડે નહીં તો સારું, એટલી પ્રે કરીએ. બાકી પહોંચીએ ફટાફટ ઉપલેટા. ઘરેથી ફોન આવે છે કે કયા નીકળો છો. આ ગોઠવાઈ ગયા બે પાછળ. તો પેલા છે ને અહીંયા મીઠાઈની પડાપડી બોલે છે. મીઠાઈ લેવા આવ્યા છીએ, પછી જવાનું છે. જોઈ લઈ શું શું છે. બહુ ભીડ તો જો, પણ અહીંયા ઢગલા બંધ ભીડ છે. કીડી મકડા ને મિનિટ બધા ખાવા જો અહીંયા ફ્રી ટ્રાયલ આપે છે ને એટલે. ના લેવા વાળા એટલા જ છે. એટલે લેવા વાળા હોય પણ ઓફર સારી છે, ખાઈને ચાખીને પછી લેવાનું, એટલા માટે બધા કે જો જો આવી શું છે આ મન ના ભાલે. હા જો ચાખવા માંડો. હા મંડો. કે કેટલો લેવો? અડધો કે 500? અડધો કિલો 500 લેવો? કેટલો લેવો? મને એમ કે 250 બોલે છે. ખાવા માંડ્યા બે. બહુ મસ્ત ઘણા ખાઈ ખાઈને ભાગી જતા હશે. ઘણા એવા હોય. હવે તમે લઈ ગયો, મિક્સમાં લઈ ગયો. જો પપ્પા લે છે અહીંયા. લીધી છે આપણે મીઠાઈ અને ચલો હવે આપણે ડાયરેક્ટ જઈએ નોન સ્ટોપ ઉપલેટા. આમ તો નોન સ્ટોપ નહીં થાય જોકે, કેમ કે વચ્ચે ઊભું રહેવાનું થશે ક્યાં ચા પાણીમાં. જો આમ હમણાં બતાવી જો ખોલી. ઠીક, આમાં સેલેટ મારે હાલ છે હવે રહેવા દે. જો આ લીધી છે કાજુ કતરી આવી છે. 3 લાડવા નાખ્યા. ટ્રાફિક જામ ફૂલ હે. ખબર નહીં કેટલા પહોંચી. આમાં તો 2.5 કલાક બતાવે છે. તો લાલ ગુમ કઈ પહોંચશું હે? ટેક્સ ની અંદર અને ટોલ ટેક્સ ની બહાર 1 કિલોમીટર ને અને અંદર કેટલું આમ જોવો તો ખરા ટ્રાફિક. હવે તો પુલ 2-3 બની ગયા છે તોય ટ્રાફિક થાય છે, કેમ કે બીજા બધા પુલ હજી ચાલુ છે. બહુ ટ્રાફિક છે સામેની સાઈડ તો. કોઈ નામ ખબર છે? કોણ હશે બુદ્ધિ વિનાનો નિર્ણય લેવા? એવું ના બોલાય, એમ જ બોલાય. આટલો બુદ્ધિ હોય એમ? 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક હતો આ પુલ ના લીધે. હવે તો કંટાળી ગયા પુલ. ફૂલ ટ્રાફિક માં કંટાળી ગયા તો. પુલ 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 પુલ. ના ના હજી નથી આવ્યું જેતપુર. ખબર નહીં ક્યાં પહોંચ્યા હી, પણ હજી 60 કિલોમીટર ઉપર બાકી છે. અડધું નથી કપાણું હજી તો. હાલો અહીં કે લગાય ખાઈ પી લઈ. ચા પાણી, ચા વિના ચેન નહીં પડે. ચા વિના બોલી ગયા. ચલો વેફર, અહીંયા ચા, અહીંયા ચા ના કુરકુરા થોડુંક કટક કાલે ઘરે જઈને તો જમવાનું જ છે. ટ્રાફિક નડે, બાકી બધું આ જો બહુ ભીખી થયો. અમારો ખાવા પીવાનો આવ્યો તો એક બ્રેક ગાડીના ખાવા પીવાનો લેવો જરૂરી હોય એટલે ગાડીના ખાવા પીવાનો બ્રેક લઈ લઈએ.
જાજ હા એક જ બ્રેક લેવો પડ્યો છે રાજકોટ થી અહીંયા સુધી કોઈ લાવીને બહાર આવી ઓલા ભાઈ કે ગલત કરે વ્લોગમાં વાતો કરવાટું તેને એમને બહાર નીકળી ખોલવાનું તો હોય ને હા કા કઈ નહીં ચલો સીએનજી પુરાઈ લઈએ ને અહીંયાથી હવે ઉપલેટા કેટલી વાર છે પડતા અહીંથી તો અડધી કલાક કિલોમીટર 20 મિનિટ 25 મિનિટ પહોંચી 20-25 મિનિટમાં અડધી કલાક રાખો ને હાલો ને અડધી કલાકમાં ઘરે પહોંચશું પછી ખાવું મોડું થઈ ગયું ને કેટલા નીકળ્યા હજી વ્લોગ એડિટ કરવાનો બાકી છે કેમ કે હજી જાશું ને વાતું ને પડીકા ને બધું કરશું વ્લોગ એડિટ ખબર નહીં ક્યારે કરશું કાર તો જો નીચે જ કાર ધોવી પડશે આ વરસાદ આવ્યો ને તો બહુ વધારે પડતી જ બગડી ગઈ એમ નામ પોતું માર દેવું બીજું શું કર હું સાફ કરી જોઈ જેને હલાવી હોય એ કરે આપણે હું કામ કરી કા આતુન વડા હેલો હાલો તઈ તો ઉપલેટામાં એન્ટ્રી કરી દીધી છે અને કેટલા વાગ્યા છે 7:41 થઈ છે ઉપલેટાની બજાર કટલેરી બજાર જો પપ્પા અહીંયા ઊભા છે આ જો દાદા આવ્યા છે મમ્મી વાં ઊભા છે અંદર અંધારામાં તમે કરો જય શ્રી કૃષ્ણ એ એ ના હરખું જ લાગે છે મને તો કઈ ફેર સારું ને મજામાં બસ મજા જો તો વ્લોગ લેતા તો ભૂલાઈ ગયા બેઠા ત્યારે અત્યારે જમવાનું ચાલુ છે રાઉન્ડ કરીને બેસી ગયા છે જમવા વાત ઉડાવ અહીંયા કયો ને વાત ઉડાવ મને કહેતા હોય વાતું પપ્પાનું તો પતી ગયું A few minutes later. જો સવારે આ પહેરી લેવા હા પછી બીજા દિવસે આ પહેરવાના હા પછી બીચમાં જાય ત્યારે આ પેલા પેકિંગ હાલે કાલ ક્યાં જવાનું એટલે આ નો લઈ પણ કીધું હે નહીં કાલ ક્યાં જવાનું છે પ્લેન નથી હા આપણી આ પ્લેન જેવી જ ગાડી છે કાલ તમે ગેસ કરી દો કમેન્ટ કરી દો બધાને ખબર જ હશે કેમ કે હું ચેનલમાં ફોટો મૂકી દઈશ ને બ્લોગ લઈ જાઉં ઇન્સ્ટાગ્રામમાં ખબર પડી જાય ને બાકી આજે જે ગીત વાગતા હતા કારમાં એના ઉપર તમે ગેસ કરીને કમેન્ટ કરી દો આપણે ગાતા હોય એમાં વચ્ચે બોલે બરોબર છે નવરાત્રી રમીને ભૂત ચડે ગાઈઝ ઉપર ગાઈડલું લેવા આવ્યો છું ના જો અમારો રૂમ હતો આ લગ્ન પછી થોડા ટાઈમ આવું ડેકોરેશન હજી તો વિખાઈ ગયું અહીંયા પટ્ટીને ઘણું ડેકોરેશન ઉપર લાઇટની પટ્ટી હતી વિખાઈ ગઈ એટલે ઉપલેટાનો આ ઉપરનો રૂમ છે ત્યારે થોડો ધૂળધામાં આમ રહેતા હતા એટલે હરખો હતો તો ચલો ગાઈડલું ઉપાડીને નીચે લઈ જાય પછી ઘોટાઈ જવાનું છે ને વહેલું ઉઠવાનું જ કાલે નાવા મને ડ્રેસ એવું હોય ને તો હાલે અને ડ્રેસ એવું એના નાવા હાટો નવા. કેટલા નીચે લઈને રાખ્યું ભાઈ કેટલા તમે એક્સ્ટ્રા 1 2 3 આ તો